અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા। હવે આ ભાઈ કેને લઈને આવતા હતા અને શું તકલીફ હતી અને એના શબ્દમાં સાંભળીએ। તમારું નામ? મારું નામ પ્રભુભાઈ, ગામ? ગામ રાજકોટ। હવે તમે કોને લઈને આવો છો? હું મારા બેનને લઈને આવું। આપણે કાલે આવ્યા હતા ને આજે બીજો દિવસ છે। આજે બીજો દિવસ। હવે શું તકલીફ હતી અમને? બેનને ખાલી ચડતી, પગ દુખતા। કેટલા સમયથી? 4-5 વર્ષ થયા। એમાં શું શું કરાવ્યું હતું? એમાં દવા હાથે ઘણી કરાવી હતી હા। અને એમાં કાંઈ દવાના પાવરથી રહેતું, પછી વળી હતી એની પોઝિશન। પાછું એના પોઝિશન। હવે આપણે અત્યારે દવા બંધ છે ને બધી? હા, દવા બંધ છે। હવે કાલે પોઈન્ટ કર્યા હતા ને આજે આવ્યા। હા, ફાયદામાં? ફાયદામાં તો 40% થી 50% ફાયદો 2 દિવસની અંદર। હા, પહેલાં બેસી શકતા? ના, પહેલાં તો એ પલાઠી વાળીને 5 મિનિટ કેમ બેતા, ત્યારે એમનું અડધી-પોણી કલાક બેસી જાય। અડધી-પોણી કલાક બેસી શકે ને? હવે કાંઈ પ્રોબ્લેમમાં તમને લાગે છે એમાં? એમાં હવે પ્રોબ્લેમમાં તમને ઘણી રાહત થઈ ગઈ છે। ઘણી રાહત થાય ને? બીજાને શું કહેવા માંગો તમે? અહીંયા આવવા જેવું એમ। તમારા બેનને ફાયદો થયો એટલે બેનને તમે ફાયદો થયો એટલે અહીંયા સારું એમ। વગર દવા અત્યારે વગર બધી દવા આપણે બંધ કરાવી છે। દવા બધી બંધ, કોઈ દવા પીવાની નથી દુખાવાની, પણ તો પણ અડધી કલાક બેસી શકે ને? બેસી શકે અડધી-પોણી કલાક। જય દ્વારકાધીશ। તમે અહીંયા કેવી રીતે આવ્યા હતા? અમે આના પહેલા એક અમારા ગામના જ હતા, એને લઈને આવ્યા હતા। હા, અને પછી એને થોડો ઘણો ફેર પડ્યો, પછી અમે અમારા બેન વર્ષો ત્યાં લેતા દવા, તમે એકવાર અહીંયા ટ્રાય કરીએ આપણે। એમાં ટ્રાય કરવામાં તમારા શું છે? ગામનાને રેડી થઈ ગયો એટલે તમે હા। આવ્યા? હા, રેડી ને હવે? હા, રેડી। જય દ્વારકાધીશ। જય દ્વારકા।